નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। દરેક જિલ્લામાં લોકસભાના લાઈવ કવરેજ માટે ગુજરાત ફર્સ્ટનો લોકસભા લાઈવ સ્ટુડિયો પહોંચી રહ્યો છે। આપના પણ વિસ્તારમાં પહોંચશે। આપના વિસ્તારમાં પહોંચીને આપ શું ઈચ્છો છો, તમારા મનમાં શું છે, તમારા વિસ્તારમાં કેવો વિકાસ થયો છે તેની પણ અમે માહિતી લઈશું। આ સાથે જ એ વિસ્તાર જે લોકસભા બેઠકને આવરી લે છે એટલું જ નહીં, પરંતુ આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ અમે ભમીશું, ફરીશું અને તમારો મત જાણીશું, મતદાતાનો મત જાણીશું અને કડીશું કે આખરે આ વખતે શું ઈચ્છે છે જનતા, કોને ઈચ્છે છે જનતા। જો કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 15 નામો જાહેર થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના। હવે આગળ જેટલા પણ નામો જાહેર થવાના છે, ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે કે પછી કોંગ્રેસને જનતા ઈચ્છે છે, એ જાણવાનો પ્રયત્ન કરીશું અમે લોકસભા લાઈવ સ્ટુડિયોથી। આજે અમારો લોકસભા લાઈવ સ્ટુડિયો સુરત ખાતે પહોંચી ગયો છે। આ સાથે અમારી સાથે સ્ટુડિયોમાં આજે ગુજરાત ફર્સ્ટના અમદાવાદ ખાતેના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમારી સાથે શૈલેષભાઈ પરમાર, ભાજપના પ્રવક્તા છે। આ સાથે જ મુકેશભાઈ પંચાલ અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા જોડાયા છે અને અમારા લોકસભાના લાઈવ સ્ટુડિયો હરતા ફરતા સ્ટુડિયોથી અમારા સહયોગી રાધા અમારી સાથે જોડાઈ ગયા છે અને આ લોકસભાનો લાઈવ સ્ટુડિયો એ દરેક જિલ્લામાં, દરેક લોકસભામાં પહોંચશે। પરંતુ આજે આ શરૂઆત કરીશું સુરતના લોકસભા લાઈવ સ્ટુડિયો કે જ્યાં સુરત ખાતે પહોંચ્યો છે રાધા, અમારા સહયોગી અમારી સાથે જોડાયા છે। રાધા, સુરતનો મિજાજ શું? બિલકુલ દિવ્યા, અત્યારે હાલ આપણે સુરતમાં ઉપસ્થિત છીએ। નવસારીની સીટ CR પાટીલ સાહેબ, લોકો કહી રહ્યા છે કે આ વખતે CR પાટીલ સાહેબને તેઓ બહુમતીથી જીતાડશે, જંગી લીડથી જીતાડશે અને એ જ નવસારીની 3 વિધાનસભાની સીટ મજુરા, 84 અને ઉધના, આ સુરતની અને એના જ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ આપણી સાથે દિવ્યા જોડાયા છે। એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। સુરતના રસ્તાઓ પર હાલ લોકસભાનો લાઈવ સ્ટુડિયો, જી હા, ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો અહીંયા જોડાઈ ચૂક્યો છે અને રસ્તા ઉપર અમે ફરી રહ્યા છીએ। આકર્ષણનું કેન્દ્ર તો બન્યો છે, પરંતુ એક જે નજર અહીંયાથી જાય છે અને સુરતનો કેવો વિકાસ છે, કયા કયા મુદ્દાઓ જે લોકોને ખટકે છે, આ બધું ક્યાંક ને ક્યાંક નજરે ચડતું રહે છે। પરંતુ વધુ વાત ન કરતા આપણે સીધા જ કોર્પોરેટર પાસે જઈશું આ વિસ્તારના અને એમને એકવાર પૂછીશું કયા કયા મુદ્દાઓને લઈને તેઓ રસ્તા પર આ વખતે મેદાને ઉતર્યા છે। જી બેન, આ વખતે લોકસભાની ચૂંટણી 2024 શંખનાદ થઈ ચૂક્યો છે, આપની તૈયારી કેવી? ખૂબ સારી છે। આજે આ લાઈવ સ્ટુડિયો પરથી અમને પણ બોલવાનો જે અવસર મળી રહ્યો છે એ માટે ધન્યવાદ। અને હું વાત કરીશ મહિલાઓની। મહિલાઓમાં તમે જોશો કે આજે વોટર્સ વધી રહ્યા છે, એટલે મહિલાઓને ભારતીય જનતા પાર્ટી પર એક વિશ્વાસ વધ્યો છે, એટલે ગમે છે મહિલાઓને। હું તમને કહીશ કે માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી મૃત્યુ દરમિયાનની તમામ જવાબદારીઓ જ્યારે સરકાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની લેતી હોય તો આપણે સમજી શકીએ કે સૌથી વધારે ઘરની આર્થિકતા એ મહિલા પર નિર્ભર કરતી હોય અને મહિલાને આજે આર્થિક સદ્ધરતા સરકાર આપી રહી છે, એટલે સૌથી વધારે મહિલાઓના વોટ પણ સરકારને મળી રહ્યા છે ને હવે વધુ આનાથી વધારે મળશે। ઠીક છે, વધુ એક કોર્પોરેટર કે જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। દિવ્યા ભાઈ, આ વખતે જે લોકસભાની ચૂંટણી છે, આપ સૌ કહી રહ્યા છો કે અબ કી બાર મોદી સરકાર, પહેલા તો આપનું શું કહેવું છે? પહેલા તો હું ગુજરાત ફર્સ્ટને અભિનંદન આપીશ કે આ પ્રકારનો લાઈવ સ્ટુડિયો અમે પહેલી વાર જોયો છે અને કદાચ આ ગુજરાતમાં પણ પહેલી વાર આ પ્રયોગ થઈ રહ્યો છે, એ બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર, જ્યારે કોંગ્રેસના નેતાઓ પણ આ નારો બોલતા થઈ ગયા કે આપણે જોયું હશે કે લોકસભામાં ખડગેજી બોલ્યા અબ કી બાર 400 પાર, અને માત્ર કાર્યકર્તાઓ નહીં, અમારા પાર્ટીના નેતાઓ નહીં, અત્યારે જન સુધી, એટલે જે કોઈ તમે નાગરિકને પણ પૂછશો તો અબ કી બાર 400 પાર, બચ્ચા બચ્ચા કરે પુકાર અબ કી બાર મોદી સરકાર, એ પ્રકારના નારાઓ લાગે છે। તમે જોયું હશે કે 80 કરોડ પરિવારોને આજે મફતમાં અનાજ મળે છે। આજે તમને હું વાત કરું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, કે નાના નાના લારી ગલ્લા ફેરિયાઓને આજે જ્યારે પણ લોન લેવી હોય તો આજે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા ઘરમાં જ્યારે આપણે લોન લેવી હોય ને ત્યારે ગેરંટરની જરૂર પડે ને ત્યારે આપણા પરિવારના લોકો પણ મોં ફેરવી લેતા હોય, ત્યારે સરકાર એટલે મોદી સાહેબે એની ગેરંટી લીધી। અને આપને જાણીને આનંદ થશે કે જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં 10,000, 20,000 અને 50,000ની લોન જે આપી છે કેન્દ્ર સરકારે, એનો ટોટલ આંકડો છે 690 કરોડ। એમાં સુરતમાં, નવસારીમાં આપણે જોઈએ તો પાટીલ સાહેબે દરેક જગ્યા ઉપર આવા નાના નાના કેમ્પો કરાવ્યા છે
હર્ષભાઈ સંઘવી અમારા મજૂરા વિધાનસભાના ધારાસભ્ય છે. પોલીસ ડિપાર્ટમેન્ટે પણ અલગ અલગ વિસ્તારમાં જઈને દરેક લારી ગલ્લાવાળાઓને બોલાવીને અલગ અલગ કેમ્પો કર્યા. માત્ર સુરતમાં 120 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત મળેલા છે. પ્રધાનમંત્રી આવાસ તો આજે તમે જોઈશો તો સુરત અને ના જે નવસારી લોકસભા ક્ષેત્ર છે તેમાં 12 માળના 13 માળના આજે આવાસો બનેલા છે. બાજુમાં 5 કરોડના ફ્લેટ, અને એ ફ્લેટની કિંમત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5 લાખ રૂપિયા. એટલે 5 કરોડના ફ્લેટ હોય ને એની બાજુમાં 5 લાખ, એટલે ગરીબોનું જે સ્થાન ઉપર લેવાની વાત છે કે જે 25 કરોડ ગરીબોને ગરીબી રેખામાંથી મોદી સાહેબે બહાર કાઢ્યા છે. આજે આપણે જોઈએ તો સુરતમાં નવસારી લોકસભા ક્ષેત્રમાં અત્યારે ડાયમંડ બુસ્ટ બની રહ્યું છે. હમણાં મોદી સાહેબ અહીંયા આવ્યા અને પીએમ મિત્રા પાર્ક એટલે ટેક્સટાઇલનો સૌથી મોટો પ્રોજેક્ટ પણ નવસારી લોકસભામાં આવી રહેલો છે. એ જ રીતે સુરતમાં મેટ્રો ટ્રેન આવી રહી છે. નવસારી લોકસભાના ફરતે બુલેટ ટ્રેન દોડવાની છે. સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે, અને અત્યારે સુરત અને નવસારી બંને મેચ થઈ ગયું છે. એટલે સુરત અને નવસારીનો ડિસ્ટન્સ આપણે જોઈએ તો માત્ર 30 કિલોમીટરનો છે ને માત્ર 20 મિનિટમાં તમે નવસારી પહોંચી જાઓ. એટલે આ પ્રકારનો ઝડપી વિકાસ સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે આગળ વધી રહેલું છે. બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, કેમ કે સુરત નવસારી લોકસભામાં 4 વિધાનસભા ઉધના, 84, મજૂરા અને લિંબાયત આ 4 વિધાનસભા પણ લાગે છે. અને ગયા વખતે જે રીતે પાટીલ સાહેબને 6,89,000ની લીડથી આ નવસારી લોકસભા ક્ષેત્રના લોકોએ જીતાડ્યા. તો આ વખતે તમારી લીડ, તમારો આંકડો એક શું છે અંદાજ 6 થી વધીને? ગયા વખતે 7 લાખમાં 11,000 જ ઓછા હતા. આ વખતે પાટીલ સાહેબે 26 લોકસભા 5 લાખથી વધારે લીડથી જીતવાના, એમાં નવસારી લોકસભા 7 લાખને પાર થશે. બિલકુલ 7 લાખને પાર તમે કહી રહ્યા છો, પરંતુ અહીંયા સૌથી મહત્વની વાત તો એ થઈ જાય છે કે 7 લાખને પાર જો તમારે લીડથી જીતવું છે તો મહત્વની વાત છે કે જનતા વચ્ચે જવું પડશે. ઘણી બધી યોજનાઓ વિશે આપે જ્યારે વાતચીત કરી, આ યોજનાઓ તો લોકો સુધી પહોંચી ગઈ છે, પરંતુ હવે એવા કયા મુદ્દાઓ છે કે જે આપ લોકો સુધી પહોંચાડશો? અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ને શાસકોએ જે કાર્યો કર્યા છે એના મેરિટ ઉપર મત માંગીએ છીએ. ખાલી હવાઈ વાતો નહીં, પરંતુ કરેલા કામના આધાર ઉપર મત માંગીએ છીએ અને અમને મત મળે છે. વિકાસની વાતો કરીએ, સુરત શહેરની અંદર 10 નવા આઇકોનિક પ્રોજેક્ટ અત્યારે ચાલે છે. ડાયમંડ બુર્સની ભાઈએ વાત કરી, મેટ્રો પ્રોજેક્ટ ચાલે છે, સુરતનું આધુનિક રેલવે સ્ટેશન બની રહ્યું છે, સુરતની રાજ્ય સરકારની કચેરી સુરતની અંદર મલ્ટી લેવલની બની રહી છે, સુરતની અંદર રિવર બેરેજ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હજાર કરોડની યોજના જો સરકારે આપી હોય બરાબર, તો એ કામના મેરિટ ઉપર અમે મત માંગીએ છીએ, અમને મત મળે છે. બિલકુલ. આ વખતે તમે જ્યારે મેદાન પર ઉતર્યા હશો અને લોકો સાથે વાતચીત થતી હશે, શું અંદાજ લાગી રહ્યો છે, લોકો શું કહી રહ્યા છે? આજે જ્યારે 2024 લોકસભાનું જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે, તો હું તો ફક્ત ખાલી ગુજરાતની વાત કરું છું કે ગુજરાતમાં ઘણા સમય પહેલાં જ્યારે અમે એવું જાણતા હતા કે સંજાણના બંદરે જ્યારે પારસીને સંજાણના જાદુરાણા જ્યારે પધારેલા ત્યારે એમણે એમ કીધેલું એક દૂધનો સાકરનો પ્યાલો આપેલો હતો અને એમ કે સાકર નાખો, જેમ જગ્યા નથી અમારી પાસે તો તમે અમને સમાવી લેશો. તો ત્યારે ત્યાંના રાજાએ દૂધમાં સાકર નાખીને એમ કીધું કે અમે તમને જેમ દૂધમાં સાકર ભળે છે તેમ ભેળવી દઈશું. એટલે આજે જ્યારે ભાજપની સરકાર જ્યારે લોકો પાસે મત માંગે છે કે લોકો પાસે કહે છે, ત્યારે ગુજરાતની જનતાને કંઈ કહેવાની જરૂર જ નથી પડતી, કારણ કે લોકોના દિલમાં આજે ભાજપ સાકરના જેમ ભળી ગયું છે. બિલકુલ. લોકસભાના લાઈવ સ્ટુડિયો પર આપણે અત્યારે હાલ બેઠા છીએ અને સુરત જે દેખાઈ રહ્યું છે ચમકદાર, લોકસભાના લાઈવ સ્ટુડિયો પરથી આપ લોકોને શું અપીલ કરવા માંગો છો? હું લોકોને ભારતીય જનતા પાર્ટીને વોટ કરવા માટેની જ અપીલ કરીશ, ઓબ્વિયસલી. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના એટલા બધા કામો કર્યા છે કે નહીં પૂછવા. અત્યારે તમે અમારા જ વિસ્તારની વાત કરું તો જે સી ફેસ ડેવલપમેન્ટ જે અમે લાવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે લાવી રહી છે, એ જોઈને આજે ડુમ્મસ એટલે શું કહેવાય કે સુરતનું એક નજરાણું કહેવાય, જે અમારા નવસારી સંસદીય મત વિસ્તારમાં આવેલું છે. અને એનું ડેવલપમેન્ટ એટલે જે દરિયો વિકસશે એ દરિયાને આપણે અત્યારે તમે જોયું હશે દમણ જેવો એક એનાથી પણ કદાચ વધુ સારું આ ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. અને હું તમને કહીશ કે લોકો કહે ને કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહીં મળે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે અહીં આવનાર તમામને રોટલો પણ આપ્યો છે ને ઓટલો પણ આપ્યો છે, એટલે મત તો ભાજપને જ મળશે.
બિલકુલ રોટલા ઓટલાની વાત થઈ ગઈ. હવે આપની પાસેથી એ જાણવું છે કે CR પાટીલ સાહેબ, આપ તો જંગી બહુમતીથી જીતાડવાની વાત કરી રહ્યા છો, પરંતુ સાથે મહત્વની વાત એ પણ થઈ જાય છે કે પાટીલ સાહેબની કઈ એવી વાતો છે લોકો સુધી પહોંચી છે અને કઈ એવી વાતો કે જે આપને સૌથી વધારે ગમે છે? આખા દેશમાં ISO સર્ટિફાઈડ કોઈનું કાર્યાલય હોય તો એ CR પાટીલ સાહેબનું છે. તમે કોઈ પણ વ્યક્તિ, દિવ્યાંગ વ્યક્તિ કોઈ ફરિયાદ લઈને કે કોઈ યોજનાનો લાભ લેવા માટે એમની ઓફિસે પહોંચ્યો હશે તો એમના માટેની તમામ વ્યવસ્થાઓ, વ્હીલચેરથી માંડીને તમામ વ્યવસ્થાઓ, ઓફિસનો સ્ટાફ નીચે આવી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ, દરેક બીજી વાત એવી છે કે કોઈ પણ એમના ત્યાં વિઝિટમાં એમની ઓફિસે ગયું હોય તો એમના નામ નંબરની નોંધણી, એમનો જન્મ તારીખ લખેલી હોય. જ્યારે ફરિયાદ લઈને કે એનું નિવારણ કરાવવા માટે ગયા હોય એના માટે નહીં, પણ જ્યારે એમનો જન્મદિવસ આવે, જ્યારે એમની એનિવર્સરી આવે તો પાટીલ સાહેબને ત્યાંથી એમને એક લેટર પહોંચે છે. આ પ્રકારનું, એટલે માત્ર કોઈ પબ્લિક આવ્યું છે એમની ફરિયાદ લઈને આવ્યું છે કે કોઈ મળવા માટે આવ્યું છે એવું નહીં, પણ એમને સાથેના આત્મીયતાના સંબંધો જે પાટીલ સાહેબે ડેવલપ કર્યા છે, જે ટેક્સટાઇલ વિસ્તાર હોય કે તમે આજે સુરત એ લઘુ ભારત છે, માત્ર ગુજરાતીઓ જ અહીંયા વસતા નથી પણ અહીંયા તમામ ભારત દેશના તમામ લોકો, ઓડિશાથી અહીંયા લોકો આવેલા છે, મહારાષ્ટ્રથી મોટા લોકો અહીંયા રહે છે, ઉત્તર પ્રદેશના લોકો રહે છે, ઓડિશાના લોકો રહે છે, એ જેટલા રાજ્યોમાંથી અહીંયા લોકો આવેલા છે એ તમામ લોકોને આજે સુરત શહેરે સમાવેલા છે. અને જેટલા લોકો અહીંયા રાજ્યમાંથી આવેલા છે એટલી જ ભાષામાં અત્યારે સુરતમાં સ્કૂલો પણ ચાલે છે. એટલે ગવર્મેન્ટ ઉડિયા ભાષામાં સ્કૂલ ચલાવે છે, ઉર્દુ ભાષામાં સ્કૂલ ચલાવે છે, ગુજરાતી ભાષામાં સ્કૂલ ચલાવે છે, હિન્દી ભાષામાં સ્કૂલ ચલાવે છે, આપણે તમિલ ભાષામાં પણ આજે અહીંયા સ્કૂલ ચાલે છે. એટલે દરેક પ્રકારની અહીંયા વ્યવસ્થાઓ સુરતમાં મળી રહી છે. અને આપણે વાત કરીએ તો તમામ પ્રકારનો વિકાસ પણ આજે સુરત 400 કિલોમીટરના રેડિયસમાં આજે વિકસિત થઈ ગયેલું છે. બિલકુલ, તમે તો ઉતરી ગયા છો અહીંયા મેદાને. ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિપક્ષ પણ એટલી જ તૈયારીઓ કરી રહ્યું છે. વિપક્ષ માટે શું કહેશો? વિપક્ષ ખાલી ચૂંટણીના સમયે દેખાય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365 દિવસ કાર્યકર્તા લોકોની સાથે, લોકોની વચ્ચે, એમના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખીની જેમ હાજર હોય છે. કોઈ પણ કુદરતી આફત હોય કે કોઈ ખુશીનો માહોલ હોય કે રામ મંદિર ભગવાનની ભવ્ય શોભાયાત્રા હોય કે એમની ઉજવણી હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની સાથે જોડાયેલો છે. અને ચૂંટણીના સમયે આવતા શું કહેવાય કે પેલા શિયાળુ પક્ષીઓ જેમ આવે એ રીતના લોકો આવીને જતા રહે છે. એટલે લોકો પણ સારી રીતે જાણે છે. અને જનતા આ વસ્તુ, પહેલાંનો સમય અલગ હતો કે લોકોને કંઈક ફૂલ ગુલાબી ચિત્ર બતાવતા હતા, હવે એવો સમય રહ્યો નથી. બધા ભણેલા ગણેલા અને બધા સમજી શકે છે કે આ ખરેખર હકીકત શું છે. પણ સાથે સવાલ આપને એ પણ પૂછવો છે કે શિયાળામાં જે આપે કહ્યું શિયાળુ પક્ષીની જેમ ઉભરાઈને બહાર આવે છે આ તમામ કાર્યકર્તા, પણ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે તો જે તે કાર્યકર્તા બીજી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો એને આવકારવામાં પણ આવે છે આપના દ્વારા? આવકારવામાં આવે. ભારતીય જનતા પાર્ટી પોતાની એક નીતિગત નિર્ણય સાથે કામ કરતી પાર્ટી છે. એની અંદર દરેક પક્ષના સંપૂર્ણ નિયમો છે, પંચનિષ્ઠા છે અમારી, અને એના આધાર પર જ અમે કામ કરીએ છીએ. કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ અમારામાં આવે, સર્વ ધર્મ સર્વ સંભાવ બધાની સાથે લઈને ચાલીએ છીએ. એટલે દરેકનું સ્વાગત છે, પરંતુ અમે અમારી નીતિથી કામ કરીએ છીએ. બિલકુલ. આ સાથે આપને એ પણ પૂછવું છે, ભારતીય જનતા પાર્ટી એટલે ડબલ એન્જિન સરકારની પાર્ટી એવું આપ કહી રહ્યા છો, તો ડબલ એન્જિન સરકાર, ડબલ એન્જિન જે ગાડી છે એનાથી ગુજરાતને શું ફાયદો થયો આપના મતે? ડબલ એન્જિન ને અમારી અહીંયા ટ્રિપલ એન્જિન સરકાર છે. મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે હું આપને કહેવા માંગીશ કે આપણે જોઈએ તો ગુજરાતને શું ફાયદો થયો. તો આજે ગુજરાતને આપણે જોયું હશે કે જ્યારે નર્મદા નદી પર જ્યારે ડેમનો જે પ્રશ્ન આવતો હતો ત્યારે મોદી સાહેબે પહેલી જ કેબિનેટમાં એમની ઊંચાઈ વધારવાનો જે નિર્ણય પહેલામાં સૌથી પહેલાં લીધો. આજે હમણાં જ આપણે જોયું કે દરિયામાં સૌથી મોટો જે બ્રિજ બન્યો એ આપણો ગુજરાતમાં બન્યો, દ્વારકા ખાતે હમણાં બન્યો. 500 વર્ષ પછી આજે દ્વારકા, આપણે અહીંયા પાવાગઢમાં ધર્મની ધજા લહેરાવવામાં આવી. આજે આપણે જોઈ શકો છો કે આજે વિશ્વનું સૌથી મોટું જે સ્ટેચ્યુ છે એ
અત્યારે સરદાર સાહેબની મોટી પ્રતિમા, અત્યારે કોંગ્રેસના લોકો એવું મોદી સાહેબને ટોણો મારતા હતા કે આ લોખંડનું બનાવી દીધેલું છે, સ્ક્રેપનું બનાવી દીધેલું છે, અહીંયા કોણ લોકો આવશે. તો આપને જાણીને આનંદ થશે કે આ વખતના વેકેશનમાં એટલા લોકોએ ત્યાં વિઝિટ કરેલી છે, કમસે કમ 10 થી 15 લાખ લોકોએ ત્યાં વિઝિટ કરેલી છે. એટલે જ્યારે મોદી સાહેબ, આજે તમે જોઈ શકો છો કે આજે કોઈ પણ આજે અહીંયા PM મિત્રા પાર્ક બી બનવાનો છે. આજે ટેક્સટાઇલ પોલિસીમાં કંઈ વાત કરવાની હોય, ડાયમંડ પોલિસીમાં જે કંઈ કામ કરવાનું, કેમ કે અમારું સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉપર નિર્ભર છે, ત્યારે એના માટે પણ કેન્દ્ર સરકાર, અને આજે તમે જોશો કે જ્યારે અમારા સુરતમાં માત્ર એક ફ્લાઇટ આવતી હતી જ્યારે UPAની સરકાર હતી. નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછી અત્યારે 54 ફ્લાઇટો આજે સુરતમાં છે અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પણ મળી ગયો. એટલે આવા અનેક કામો આજે આપણે અહીંયા ગુજરાતમાં આપણને થયેલા છે, અને ગુજરાતને તો મોસાળે માં પીરસનારી છે. એટલે જ્યારે ગુજરાતે કંઈ પણ માંગ્યું છે ત્યારે નરેન્દ્રભાઈ આપણે, કેમ કે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ નરેન્દ્રભાઈ પોતે જાણે છે, અમિતભાઈ શાહ, બંને નેતાઓ આજે ગુજરાતની તમામ ભૌગોલિક સ્થિતિઓ જાણે છે, ત્યારે ગુજરાતને કંઈ માંગવું નથી પડતું, આપવા માટે હંમેશા માટે નરેન્દ્રભાઈ અમિતભાઈ રેડી જ છે. બિલકુલ, રણ મેદાને તો આપ સૌ કોઈ ચડી જ ગયા છો, પરંતુ રણ મેદાને ચડ્યું, રણશીંગું ફૂંકાઈ ચૂક્યું, આ તમામની વચ્ચે એવા કયા મહત્વના મુદ્દાઓ કે જેને લઈને આપ લોકોની વચ્ચે ઉતર્યા છો આ વખતે? મહિલા છું, ઓબ્વિયસલી મહિલાની વાત કરીશ જ. MSME થી માંડીને આપ વિચારશો કે મહિલાઓ માટે જે લોનની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ જાતિ વાઇઝ કરી છે ને, એમાં આપણે પહેલાં વિચારતા અમે કે દલિત સમાજ છે, SC ST સમાજ છે, એની સાથે OBC સમાજ છે, એટલે એ લોકોને જાતિ વાઇઝ, કેટેગરી વાઇઝ જે સબસિડી મળવાપાત્ર છે એ સબસિડીને લઈને આજે મહિલાઓએ નાના મોટા એટલા બધા ગૃહ ઉદ્યોગો શરૂ કર્યા છે, અને ભારતીય જનતા પાર્ટીની દેન છે. એટલે એક મહિલા તરીકે હું તો કહીશ કે સૌથી પહેલાં આત્મનિર્ભર મહિલા બનવી જોઈએ, અને એના ઘરનું જે કહેવાય ને કે આર્થિક માળખું એ સદ્ધર હોવું જોઈએ. જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ સદ્ધર બનશે, અને સૌથી મોટી વોટ બેંક જ આ છે, અને આ મહિલાઓ માટે સૌથી વધારે કોઈ અગત્યનું રહ્યું છે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રહ્યું છે. અને એટલા માટે હું તો આપશ્રીને જણાવીશ કે ખરેખર મહિલાઓનું ઉત્થાન કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે, તેઓને સમય આપ્યો છે અને એની સાથે સાથે આર્થિક સદ્ધરતા આપી છે. અને આ એક મહત્વનો મુદ્દો લઈને અમે જઈ રહ્યા છીએ લોકોની વચ્ચે, અને સૌથી વધારે વોટ મેળવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલાઓના. બિલકુલ, મહત્વનો મુદ્દો આપ સૌ લઈને ઉતર્યા છો, અને એમાં મહિલાને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એ પણ સારી વાત છે. આપની પાસેથી એ જાણવું છે કે આ વખતે જ્યારે મેદાને ઉતરી ચૂક્યા છો, આપના વિસ્તારના કયા એવા મુદ્દા છે કે જેને લઈને આપ મેદાને ઉતર્યા છો? પહેલી વાત તો એ કે અમારા વિસ્તારમાં એવા કોઈ મુદ્દા છે જ નહીં, કારણ કે અમે મજુરા વિધાનસભામાં રહીએ છીએ, અને મજુરા વિધાનસભા જે છે તે હર્ષભાઈના વિસ્તારમાં આવે છે. આજે હું ફક્ત મારા વિસ્તારની વાત કરું, જે આદર્શ પછાતક સોસાયટી જે ST નો વિસ્તાર છે, જે એમાં તમે જો તો વિધવા પેન્શન છે તે જે 267 જેટલી વિધવાઓને તો ઓન ધ સ્પોટ સાહેબે વિધવા સહાય અપાવી છે, વૃદ્ધ પેન્શન ચાલે છે, આયુષ્યમાન કાર્ડ ચાલે છે, પછી લોકોને ઘર બનાવવા માટેની યોજનાઓનો પણ લાભ મળ્યો છે. અને અમારા વિસ્તારના જે કોર્પોરેટરો છે તે પણ અમારા વિસ્તારના જે રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ દરેક વસ્તુની સવલતો આપે છે. તો અમારા વિસ્તારમાં તો કોઈ એવી પ્રોબ્લેમ પણ નથી, અને કંઈ એવું પણ થશે નહીં. એના માટે લોકો આજે અમારા વિસ્તારના લોકો ભાજપને જ ઓળખે છે, અને અમારા વિસ્તારમાં બીજો કોઈ પક્ષ ચાલતો જ નથી. બિલકુલ, આપની પાસેથી એ જાણવું છે કે આપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મેદાને ઉતરી ગયા છો, લોકોને રીઝવવાના તમામ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, રિસ્પોન્સ શું આવી રહ્યો છે સામેથી? રિસ્પોન્સ જે દર વખતે મળે છે એના કરતાં બમણો રિસ્પોન્સ મળી રહ્યો છે કે ભાજપે અમને જે વાયદા કર્યા બધા પૂરા કર્યા છે, અમે ભાજપ સાથે જ છીએ. બિલકુલ, આ સાથે અમુક એવો આદિવાસી વિસ્તાર કે જ્યાં પણ હજુ ઘણું બધું ડેવલપમેન્ટની જરૂર છે, તો ત્યાંને લઈને કોઈ એવા સ્પેશિયલ કામો કરાઈ રહ્યા છે? અમારા વિસ્તારમાં શહેરી આદિવાસી વિસ્તાર છે, જેમાં લોકોની વસાહત આવી છે, જે અલગ અલગ ગામડાઓ છે, જેની અંદર જે મહોલ્લાઓ છે, એમાં દરેક જગ્યામાં પ્રધાનમંત્રી આવાસ બનાવી આપ્યા છે, પ્રાથમિક સુવિધાઓ બધી પૂરી પાડી છે, અને જેટલી થઈ શકે એટલી વિધવા સહાય હોય કે બીજી અન્ય સુવિધા હોય દરેક અમે પહોંચાડી છે. અને આદિવાસી સમાજ આટલા વર્ષોથી અમારી સાથે જ છે, અને હજુ પણ અમારી સાથે જ રહેશે. બિલકુલ, મહત્વની વાત અહીંયા એ થઈ જાય છે કે લોકસભાનો લાઈવ સ્ટુડિયો અહીંયા પહોંચ્યો છે. આસપાસ આ જે સુરત આપ જોઈ રહ્યા છો, સુરતની તસવીર જ કંઈક અલગ છે. અને આજે નવસારીની જે વાત કરી રહ્યા છે, આ એ જ વિસ્તાર છે કે જે નવસારીના ક્ષેત્રમાં આવે છે.
હવે અહીંયા જે એક વાત કરવામાં આવે તો સુરત અને નવસારી બંનેને ટ્વિન સિટી તરીકે ઓળખવામાં આવે છે અને આ બંનેમાં ખૂબ વધારે ડેવલપમેન્ટ તેમના દ્વારા કરવામાં આવે તેવા પણ તેમના તમામ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવે છે. તો ટ્વિન સિટીને લઈને હવે આગામી વિચાર શું રહે છે? આગામી 5-6 વર્ષમાં જ નવસારી અને સુરત વિસ્તાર જે છે તે એક થઈ જશે. કે જે રીતે અત્યારે ડેવલપમેન્ટ અત્યારે ચાલી રહેલું છે અને જે રીતે ગુજરાત એ ભારત દેશનું ગ્રોથ એન્જિન છે, આર્થિક એન્જિન ગણાય છે, એ જ રીતે ગુજરાતમાં સુરત એ ગુજરાતનું આર્થિક પાટનગર છે. એટલે અને આજે તમે અત્યારે સુરતની વસ્તી પણ આજે તમે જોશો તો આવનારા સમયમાં અમદાવાદ કરતાં પણ સુરતમાં વસ્તીનો વધારો વધારે થશે. એનું કારણ છે કે સુરત અત્યારે ફાસ્ટ ગોઈંગ સિટી તરીકે આગળ ચાલી રહેલું છે. આવનારા સમયમાં અમદાવાદ કરતાં પણ સુરત આગળ નીકળી જશે. અને જે રીતે આજે આપણે પ્રધાનમંત્રીશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધેલો છે, આજે તમે જોશો તો અલગ ભારતના અનેક ક્ષેત્રોમાં આજે જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે, કેમ કે આજે આપણે હમણાં જોઈએ છે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આજે આપણને આજે બની રહેલો છે. એમાં હમણાં જ પ્રધાનમંત્રીશ્રીએ ભરૂચથી વડોદરા સુધીનો એક્સપ્રેસ વેનું લોકાર્પણ પણ કર્યું. અને હમણાં માત્ર ગુજરાતમાં 1 લાખ કરોડથી વધારાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થયા. આવો ઇતિહાસમાં પહેલી વખત થયું છે. જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે મને ખ્યાલ છે કે નવસારી અમારા બંને સાંસદોએ પ્લેન રોકો આંદોલન કરવું પડેલું. એરપોર્ટ પર એક જ ફ્લાઇટ મળતી હતી. આવા પ્રકારના આંદોલનો કરવા પડતા હતા. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિનની સરકાર આજે ચાલે છે, ડબલ એન્જિનની સરકાર કહીએ છે. એમાં એક પણ પ્રકારનું કોઈ પણ આંદોલન કરવું પડતું નથી. આજે તમે જોશો તો વિદ્યાર્થીઓથી લઈને આજે પહેલાંના સમયમાં યુનિવર્સિટીઓ કેટલી હતી, આજના સમયમાં 10 વર્ષમાં મોદી સાહેબના પ્રધાનમંત્રી બન્યા પછી કેટલી થઈ ગઈ. તમે મેડિકલ સીટો જે પહેલાંના સમયમાં યુપીએના સમયમાં કેટલી હતી, મોદી સાહેબના આવ્યા પછી કેટલી થઈ ગઈ. એટલે તમે જે ડિફરન્સ જે 10 વર્ષનો જે મોદી સાહેબનો જે ડિફરન્સ જોશો અને આજે મોદી સાહેબ આજે પોતે એમ ગેરંટી સાથે લોકોને આશ્વસ્ત કરી રહેલા છે કે આજે આપણે 11મા નંબરથી આપણી ઇકોનોમી 5 નંબર પર છેલ્લા 10 વર્ષમાં આવી ગયો અને આવનારા 5 વર્ષમાં 3જા નંબરની આપણે આર્થિક મહાસત્તા બનીશું. આજે જે વિશ્વાસથી આજે લોકો સુધી પહોંચાડે છે. અને આજે તમે જોશો આજે તમે રથ આજે સ્ટુડિયો લઈને ચાલ્યા છો. આજે ભારતીય જનતા પાર્ટીના અમે કોર્પોરેટર છીએ, કાર્યકર્તા છીએ, તમે અમારી જોડે વાત કરી રહ્યા છો. જ્યારે પણ તમારી સાથે કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા અહીંયા બેસશે ને, તમે એને ખાલી પૂછજો કે તમારી વિધાનસભાના કે વોર્ડના માત્ર 10 કાર્યકર્તાના નામ તમે બોલી જાઓ તો નહીં બોલી શકે. તો આપ બોલી શકો છો. હું તમે 10 ને 20 લોકોના નામ બતાવી દઉં, મારા બૂથના 20 નામ બોલી દઉં. પેજ સમિતિ અમારી બનેલી છે. અમારા પેજમાં જેમ આપણે બૂથમાં 1000 લોકો હોય ને તો એમાંથી 150 લોકો અમારા પેજ સમિતિના સભ્યો બનેલા છે. આ પાટીલ સાહેબે આખા ગુજરાતમાં આ યોજનાનો અમલ કરાવેલો છે. એટલે દરેક ઘરમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને દરેક ઘરમાં આજે ભારતીય જનતા પાર્ટીએ દરેક યોજનાઓનો લાભ કોઈને કોઈ લાભ આપવામાં આવેલો છે. આજે જે રીતે તમે આજે અહીંયા આવ્યા છો તો હું આપને કહીશ કે જે લોકો દિલ્હીમાં બી જે બણગા ફૂકે છે જે મોહલ્લા ક્લિનિકોના, તમે ખાલી માત્ર સુરતના અર્બન હેલ્થ સેન્ટર પર ખાલી વિઝિટ કરી આવજો. જે પ્રકારના અત્યારે ડેવલપમેન્ટ અત્યારે જે 50 બેડની હોસ્પિટલો સુરત મહાનગરપાલિકા જે ચાલુ કરી રહેલી છે, અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ કરી રહેલા છે. તમામ પ્રકારની આજે બાળક જન્મે તો એની વેક્સિન ફ્રી, સગર્ભા બહેનોને અત્યારે તમે જાઓ તો ડિલિવરી ફ્રી, દરેક પ્રકારની દવાઓ ફ્રી. આજે તમામ વસ્તુ આજે તમે આજે સુરત મહાનગરપાલિકા પોતે અહીંયા સરકારની સિવિલ હોસ્પિટલ તો છે જ, પણ સાથે સાથે સ્મીમેર હોસ્પિટલમાં પણ આજે રાહત દરે તમને આજે તમામ વસ્તુની સુવિધા મળે છે. બિલકુલ. તો આપ તૈયાર છો? હું પોતે નહીં, આજે દેશની જનતા આજે જ્યારે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં તમામ મોટા લોકોને સંબોધિત કરતા કહેલું હતું કે તમે લાભાર્થીઓને જેને મારા પ્રણામ કહેજો. તમે લોકો આજે નીકળશો કે નહીં નીકળશો, પણ લોકો નીકળી ચૂકેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો આશ્વસ્ત છે, નીકળવાનો જ છે. અને અમે જ્યારે 24 કલાક આજે તમે જ્યારે પણ આજે પંચવર્ષીમાં આજે 5-5 વર્ષે આપણે ઇલેક્શન આવતા હોય
પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન માટે સતત તૈયાર રહેતો હોય છે અને પાર્ટી અમને દર મહિનામાં 4-5 વખત પબ્લિકની વચ્ચે અમારે જવાનું થતું હોય છે. માત્ર એવું નથી કે જ્યારે કોઈ એમની તકલીફ હોય ત્યારે. અમે જ્યારે પણ આજે કોરોનાનો સમય હતો તો કોરોનાના સમયમાં આજે તમામ લોકોને અનાજની કીટનું વિતરણ કરવાનું હોય કે એમને કોઈ નાનામાં મોટી તકલીફો પડતી હોય. આજે કેટલાય અહીંયા બહારના લોકો અહીંયા વસવાટ કરે છે સુરતમાં, અલગ અલગ રાજ્યોના, તો તમામ લોકોને અનાજની કીટનું વિતરણ કરવાનું હોય, તૈયાર કરેલું ભોજન હોય, એ તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના દરેક ધારાસભ્ય હોય, સાંસદ સભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, તમામ લોકોએ તમામ વસ્તુ પહોંચે, સુખ દુઃખમાં. બિલકુલ, તમે પહોંચ્યા છો જ્યાં સુધી. હવે આ બાબતે જ સૌથી મહત્વની વાત આપને એ પૂછવી છે કે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે હુંકાર કરવામાં આવી હતી અબ કી બાર 400 કે પાર, એ હુંકારને આપે કેવી રીતે ઝીલી છે? અમારા અહીંયા દરેક કાર્યકર્તાઓ જન જન સુધી સંપર્ક કરે છે, લાભાર્થીઓ સંમેલન કરે છે, બધાને રૂબરૂ જઈને સંપર્ક કરીએ છીએ. કોઈની કંઈ ચિંતા હોય, કોઈની તકલીફ હોય, એમાં સાથે રહે છે. એટલે 400 પાર માટે અમારે ખાલી નરેન્દ્ર મોદી સાહેબ શું બોલ્યા એમને ખાલી એટલું જ યાદ કરાવવાનું છે કે મોદી સાહેબે તમને યાદ કર્યા છે. અમારા માટે આટલું જ કાફી છે કે મોદી સાહેબ એ દેશના નહીં પણ વિશ્વના નેતા છે અને વિશ્વના નેતાનો જ્યારે નમસ્તે આવતું હોય તો એની સામે બીજા કોઈની કાંઈ જરૂર હોતી નથી, એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. અને બીજી વસ્તુ, અમારી લોકસભાની વાત કરીએ તો 18-20 લાખની વસ્તીની સામે હું એવું માનું છું કે અમારા સાંસદશ્રીનો પર્સનલ ફોટો કે પર્સનલ એમના કાર્યક્રમમાં ફોટો ઓછામાં ઓછા 8-10 લોકો પાસે એમનો જનસંપર્ક હશે કે 50% ઉપર લોકો પર્સનલી અમારા સાંસદની સાથે ફોટોગ્રાફ હશે. કાર્યક્રમ વસ્તુ અલગ છે. એટલે એમની લોકપ્રિયતા એટલી છે, એ લોકો એવા ટેકનોક્રેટ છે અને લોકોને એવી સુવિધાઓ અમે પહોંચાડી છે. એના બેઝ ઉપર અમે કહીએ છીએ કે 400 પારને એનાથી વધારે કંઈક જઈને આપણે ઊભા રહીશું. બિલકુલ. 400 પાર વિશે આપનું શું કહેવું? 400 પાર વિશે મારે એટલું કહેવું છે કે લોકસભામાં જ્યારે મોદીજીએ એવું કહ્યું છે કે અબ કી બાર 400 કે પાર, તો જ્યારે લોકસભામાં પાટીલ સાહેબને જ્યારે ટિકિટ મળી તો જ્યારે ગુજરાતમાં પણ વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે પાટીલ સાહેબે એવી ગેરંટી આપી હતી કે હું 100 એની વધારે ટિકિટ અમે લાવીશું, પણ 156 સીટ પાટીલ સાહેબ જ લાવીને બતાવ્યા છે. અને પેજ સમિતિના પ્રણેતા પણ છે. તો પાટીલ સાહેબ જ્યારે આટલી બધી મહેનત ગુજરાતમાં કરે છે તો મોદીજીએ પણ આખા ભારત દેશમાં ઘણું બધું કામ કર્યું છે. તો 400 નહીં, 400થી વધારે સીટ અમારી આવશે. બિલકુલ. હવે CR પાટીલ સાહેબની વાત થઈ અને એમના વિસ્તારમાં છીએ નવસારીના, તો હવે એમના વિસ્તારમાં CR પાટીલ સાહેબની વાત પણ એક આપને પૂછવી છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી અને સુરતમાં એવી વાતો થતી હતી કે આ વખતે ગેમ કંઈક ચેન્જ થવાની છે, પરંતુ CR પાટીલ કે જેમને કહેવામાં આવે છે કે તેઓ ગેમ ચેન્જર છે, કોઈ પણ બાજીને પલટી શકે છે, આ વખતે એમની શું સ્ટ્રેટેજી છે? પેજ સમિતિનું એક બહુ મોટું બ્રહ્માસ્ત્ર એમણે આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે અને આજે દરેક કાર્યકર્તાઓ પેજ સમિતિનો સંપર્ક કરે અને આજે તમે સમજી લો કે 150 પરિવાર આજે પેજ સમિતિના સભ્યો બનેલા છે. ઇન્ટુ 4 કરો એટલે 15 ચોક 60, 600 લોકો. એટલે તરત જે કોઈ 1000નું બૂથ હોય એમાં 600 લોકો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને એ પેજ સમિતિનો પરિવાર છે. એટલે 70-80% જ્યારે તમારું બૂથમાં વોટિંગ થતું હોય તો એમાં 80% ઉપર તો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વોટ પડતા હોય છે. એટલે આ દરેક, અને આ વખતે પાટીલ સાહેબે ને અમે લોકો જે દરેક કોર્પોરેટર, ધારાસભ્યો, કાર્યકર્તાઓએ આશ્વસ્ત કરી દીધેલા છે અને પાટીલ સાહેબ પોતે પણ કે 26 લોકસભાની બેઠકમાં જ્યારે એ પોતે પ્રચાર કરવા નીકળવાના છે ત્યારે તમામ ધારાસભ્યો, કાર્યકર્તાઓ નવસારી લોકસભાની ચૂંટણી લડશે. તમામ લોકો પાટીલ સાહેબ વતી મત માંગવા જશે અને પાટીલ સાહેબ આખા ગુજરાતનો પ્રવાસ કરશે. અને આ જ રીતે ગુજરાતમાં મોદી સાહેબ આજે ગુજરાતી તરીકે પ્રધાનમંત્રી તરીકે બેસતા હોય તો દરેક ગુજરાતીને એનો ગર્વ હોય છે. અમિતભાઈ એટલે કે 2nd નંબરની પોસ્ટ છે ગૃહમંત્રીની, એ પણ આજે આપણી પાસે છે, ગુજરાત પાસે. હવે 5 મિનિસ્ટરો આપણને ગુજરાતને મળતા હોય, એમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રીનું મુખ્ય ખાતું જ્યારે આપણને ગુજરાતને મળતું હોય અને ત્યારે ગુજરાતી તરીકે જ્યારે વડાપ્રધાન બનતા હોય તો આજે માત્ર નવસારી લોકસભા ક્ષેત્ર જ નહીં, તમામ ગુજરાતીઓ નરેન્દ્રભાઈને ફરી વખત વધારેમાં વધારે મોટી જંગી લીડથી અને જંગી બહુમતીથી, એટલે 400 ઉપરની લીડથી, સીટથી એમને ત્યાં પ્રધાનમંત્રી તરીકે બેસાડશે. અને આવનારા પણ વર્ષોમાં પણ મોદી સાહેબનું આજે આપણે જોઈએ છે કે 18 કલાક આજે મોદી સાહેબ કામ કરે છે,
ત્યારે તમામ લોકોએ જોયું છે અને આ જે રીતે દેશનું આપણું આર્થિક રીતે આપણું મજબૂતી જે દેશને મળી રહી છે અને જે તમામ લોકોને એ વાતનો પણ આનંદ છે કે આજે કેટલા વર્ષો પછી જે લોકો હિન્દુઓની આસ્થાનું જે અયોધ્યાનું મંદિર જ્યાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ લોકો બધા યાદ કરશે. કોણે વિચારેલું હતું કે 370 હટશે, કોણે વિચારેલું હતું કે ભગવાન રામનું મંદિર બનશે. આજે તમામ લોકોની જે આસ્થા કેટલાય લોકો, એટલે મારા ફાધરે પણ જ્યારે 1992માં જ્યારે સોમનાથ મંદિરેથી અડવાણીજી જ્યારે રથ લઈને નીકળેલા ત્યારે એ સમયે સંકલ્પ કરેલો હતો કે જ્યારે ભગવાન રામલલ્લાનું મંદિર બનશે ને પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે હું ચાની બાધા છોડીશ. એટલે ત્યારથી ચાની બાધા, આવા કેટલાય લોકોએ મીઠાઈની બાધા લીધેલી છે, ચાની બાધા લીધેલી છે, કોઈએ મૌન વ્રત રાખેલા છે. એવા કેટલાય લોકોનું આજે રામ મંદિર બન્યા પછી એમનું ભર્યું હતું ને 370નું આ જે ભારતીય જનતા પાર્ટીના જે સંકલ્પ પત્રોમાં જે કોઈ મૂકેલા હતા એ તમામ સંકલ્પોને પૂરા કર્યા છે. 95% સંકલ્પોને પૂરા કર્યા છે. અને એ જ રીતે હવે નવું સંકલ્પ પત્ર જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 2024 માટે બહાર પાડવામાં આવશે ત્યારે મને ખાતરી છે મોદી સાહેબ ઉપર કે તમામ સંકલ્પોને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં બધી જ પૂરી કરશે. બિલકુલ. આ વખતે આપનો શું સંકલ્પ છે? સંકલ્પની વાત કરીશ તો કહીશ ને કે આ વખતે તો 400 પાર જ છીએ. બસ એક સંકલ્પની સાથે ઉતરી ગયા. એ સંકલ્પની સાથે ઉતરવાનું છે ને વિઝન અમે જોયું છે કે અમારા પાટીલ સાહેબ, હું તમને કહીશ કે જે અમારો હજીરાનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આખો એમાં હજારો કરોડોના એમઓયુ ફોરેનની કંપનીઓ સાથે કરી રહ્યા છે. એટલે તમે એક વિકાસનું આ કહેવાય ને કે આને આપણે એમ કહીએ ને કે આ કોઈ પોલિટિકલ પાર્ટી, આ જે પાર્ટી છે પોલિટિકલ સ્ટેબિલિટી ધરાવતી પાર્ટી છે. અને એમાં પણ જ્યારે પ્રદેશના પ્રમુખ અને એમનો જ્યારે વિસ્તાર હોય અને એમાં હજારો કરોડોના એમઓયુ સાથે ફોરેનની કંપનીઓ ઉતરતી હોય એમના વિસ્તારમાં, એટલે તમે સમજી શકો. એટલે આ જ લઈને અમારે પાસે જવાનું છે લોકોની પાસે. બિલકુલ. આ નવસારીના જે ક્ષેત્રો છે એમના કોર્પોરેટર સાથે વાતચીત કરી કે એમને આ વખતેની શું તૈયારી છે. તેઓ જ્યારે મેદાને ઉતરી ગયા છે, આજે જ્યારે મિટિંગમાં હજારોની સંખ્યામાં ત્યારે લોકો ઉપસ્થિત હતા, જે એક નારો લઈને તેઓ આ વખતે મેદાને ઉતર્યા છે, અબકી બાર 400 કે પાર. તો એમની તૈયારીઓ શું છે, આ તૈયારીઓ અમે આપ સુધી બતાવી. અને જેટલી લોકસભાની સીટો છે ગુજરાતની, તમામ લોકસભાની સીટો, તમામ વિસ્તાર સુધી અમે અમારો લોકસભાનો લાઈવ સ્ટુડિયો, જી હા, ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈને આવી રહ્યા છીએ. આપ પણ તૈયાર રહેજો અને જે કોઈ પણ પ્રશ્ન છે એ અમે આપ તરફથી ઉઠાવીશું. અને જે પ્રકારે વાતચીત કરવામાં આવી, આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. લોકસભાનો લાઈવ સ્ટુડિયો આપના વિસ્તારમાં પણ આવી રહ્યો છે, તૈયાર રહેજો. મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.